કરજણ નર્મદા નદી કાંઠે આવેલ કોઠિયા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં નર્મદા નદીનું પાણી ફરી વળ્યું છે. વર્ષો પહેલા બનેલા જૂના પ્રોજેક્ટ ઇન્ટેક્ટ ચાલુ કરતા મોટા પ્રમાણમાં લીકેજ થયું હતું. ઇન્ટેક્ટની જૂની પાઇપલાઇનમાં રાત્રિ દરમિયાન લીકેજ થયું હતું અને લીકેજ થતાં નર્મદા નદીનું પાણી કોઠિયા ગામ તરફ વળી વળ્યું હતું. કોઠિયા ગામે નજીકના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી થયું હતું. કોઠિયા ગામના સરપંચ સહિત ગામ લોકો પાણી પુરવઠા વિભાગ સામે નારાજગી આપી છે. ગામ લોકોએ રાત્રિ દરમિયાન ગામમાં ફરી વળેલા નર્મદાના પાણીને નર્મદા નદી તરફ વાળ્યું હતું. એજન્સીએ સતર્કતા દાખવી પાઇપલાઇનનું પાણી બંધ કર્યું હતું. સરકારની કરજણ ઈસ્ટ GWSSB ગ્રાન્ટમાંથી વર્ષો પહેલા બનાવાયો હતો કરજણના કોઠિયા ગામ નજીક નર્મદા નદી કાંઠે પ્રોજેક્ટ. સરકારનો નવો કરજણ ઈસ્ટ પ્રોજેક્ટ GWSSB ગ્રાન્ટમાંથી અપાયો હતો. 1.5 વર્ષ પહેલા એજન્સીને નવો પ્રોજેક્ટ બનાવવાનો સમય કામ પૂર્ણ ન થતા નવા પ્રોજેક્ટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જૂના પ્રોજેક્ટમાંથી નર્મદા નદીનું પાણી કરજણ પાદરા તાલુકાના ગામોમાં જતું હતું. નવા પ્રોજેક્ટમાંથી કરજણના 70 જેટલા ગામડાઓના નર્મદાનું નદીનું પાણી જશે.